સો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. જો એને મોઢું ધોઈને ડાયરેક્ટ અગાસી આવી ગઈ છું. અહીંયા પાણી આવ્યું ને તો ટાંકો ભરવાનો છે. અને અહીં જો આપણે બેઠા બેઠા વ્યૂ માણીએ, કંઈક સરસ મજાનો જો ચકલું જાય. અને બ્રશ કરવાનો હજી બાકી છે આપણે. તો સારું, હાલો હવે છે ને સ્કૂલની વાહે મિત્રો વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો. મારી મમ્મી ખીજે મને કે તું વ્લોગ તો ઉતાર, તારું આમ ને તેમ ને તું એમાં હવે શું કહેવાય કન્ટિન્યુ રહેતી જ નથી. પણ મેં કીધું મારે સ્કૂલ વાહે કેમ એમાં કન્ટિન્યુ રહેવું નહીં મિત્રો. એક તો રીલ્સ મૂકવાની હોય ઇન્સ્ટાગ્રામમાં ને એમાં તો સપોર્ટ કરો મિત્રો યાર તમે. તો સારું, હાલો કન્ટિન્યુ. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના એકદમ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છીએ. ક્યારના થઈ ગયા હતા. અને મમ્મી કરે છે ઘરકામ. અને મિત્રો આજે આવે છે અમારે નાકાથી મહેમાન, પણ હું નહીં હોય ને એટલે કોઈ શૂટ પણ નહીં કરે, મને ખબર જ છે. અને પપ્પા ને ભાઈ બારગામ ગયા છે કંઈક કામથી. અને બસ આપણે સ્કૂલેથી આવીને હવે વ્લોગ કન્ટિન્યુ કરશું. એટલા દિવસથી આપણે વ્લોગે નહોતા શૂટ કરી શકતા. મેં તમને કીધું હતું ને કે સ્કૂલનું બધું હોય, પછી ઘરનું કામ મિત્રો હું નથી કરતી. મમ્મી રાખી જાય ક્યારેક ક્યારેક તો તરત લેસન જ હોય. પણ હું કરું મિત્રો, વારનું હે ને તો સારું, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે સ્કૂલે આવી ગયા છીએ અને મમ્મી બેઠી છે બારે. અને આપણે હે ને આવ્યા ભેગો સીધો મોબાઈલ ને વ્લોગ ચાલુ કરી લીધો, નકર આપણે મિનિટો પૂરી નથી થતી. નહીં મમકી? શું કરો તમે? લસણ ફોલું. કાવેરી શું કરે? કાવેરી જોઈએ છે. હાલો કાવેરી બતાવી. જો આમાં ધ્રુતિ ઉભી મિત્રો આપણી કોલેજી છે. હમણાં સ્કૂલેથી આવ્યા ને મેં કીધું ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દઈએ. નિધિ અટાણ બીજી છે. હાલો હું તમને કાવેરીને બતાવું. વેટો મિત્રો આપણે આગળ ખોલી લઈએ. આ હા ડુ 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 આ લે કાબરી કાવુ મને કાવુલું છે કાવેરી. એ ચક્કુ ચક્કી છે તું? મને ચક્કી જ આવી. અહીંયા આવી કાવેરી. જ્યાં ટીલકું છે ને સફેદ સફેદ એમાં જ્યાં ટીલકું છે દેખાડું. હાલે કાવેરી કાવુલું કાવેરી મારી કાવલું. અહીંયા ભાઈ કાવું જો માંથી કાબરી એમ કે હું ચંપુ કેવી છે જો મિત્રો અમારી કાવેરી. મસ્ત મજાની જો ઊભી થતા શીખી ગઈ. બે બે કરે છે નહીં કાવલું. આપણે અંદર ગઈએ ને એટલે બે બે કરે જો વાહ ઓલીને હક નથી થતું એને એમ કે હું કરતી છું. કાવેરીને રમાડું છું કાબરી. જો કાવું ચપ્પુ. અને ભાઈ ગયો છે વાડીએ ફુવારા બદલાવા. અને જો મિત્રો મસ્ત મજાનો આંબો ઉગ્યો છે, લીંબુડી ઉગી નહીં ગમે મિત્રો. વ્લોગ તો પૂરો કરવો ને, આમાં વ્લોગ પૂરો ના થાય. તો સારું, હાલો કન્ટિન્યુ. જો મિત્રો હું આવતી રહી તો કાબરી કાવેરી બે 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 કરે. અને ટૂંક જ સમયમાં હમણાં નવરાત્રી આવી જશે મિત્રો. તો નવરાત્રી કરીને ને આપણે મસ્ત મજાના વાડીએ રહેવા વહી જાઓ નહીં પપ્પા? તડકો હે ને તે મિત્રો હે ને હરખું નથી આવતું. તો વાડીએ કેદી રહેવા જવાનું છે આપણે? દશેરા કરીને મિત્રો આપણે વાડીએ રહેવા વહી જવાનું હે. મને નહીં ગમે કેમ કે મારે ત્યાંથી રોજ અપડાઉન તો કરવું ને, બાઇક લઈને કે એક્ટિવા લઈને ગમે એ નહીં મમ્મી? આવું જ પડે ને, ભણવું હોય તો આવું તો પડે, એ વાત બરાબર. પણ અપડાઉન કેવડું થઈ જાય એટલે લાંબુ તો ના થાય, થોડું ઘણું થાય. અત્યારે નિધિ શું કરે? નાસ્તો કરે જોઈ. તો સારું, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે હવે હેને કપડાં ચેન્જ કરી લઈએ. અને મમ્મી કરે છે રસોઈ નહીં મમ્મી? અત્યારે તો માંડવી શેકશે. મસ્ત મજાના ઓળા છે અમારે થોડીક શેકી. હા તો મેન્યુ શું છે આજનું જમવાનું જીરીક કહી દો ફ્રેન્ડ. આજનું છે ને બપોરની ખીચડી વઘારી આપણી ભાઈ હાટુ. હા બપોર ખીચડી કરી હતી, ખાધી નહીં કરી. અટાણ ભાઈ બાર ઓલો બજારે ગયું હતી, એને ફોન આવ્યો કે ભાઈ ઘા ખીચડી વઘાર દે. હા મિત્રો કેમ કે ફુવારા બદલાતો હોય એટલે ગાયોગામાં ફટાફટ એને જમી લીધું હોય ને અત્યારે એને લાગી હોય ભૂખ, એટલે હે ને મમ્મી હમણાં ખીચડી વઘારશે અમારી હાટું. ને તમારું મેન્યુ શું છે? અમારી તો હું હોય તાર પપ્પા ભરેલા મરચાં દે કે કારેલા દે કે હું ભરે. યસ અમારા પપ્પાને હે ને ક્રેવિંગ ઓટોમેટિક થાય મિત્રો. શું કહેવાય ક્રેવિંગ આફેડી થઈ. આગળ એમ કે મરચા તો 5 મિનિટ પછી આપણે પૂછીએ ને કે પપ્પા હું તમારે જમવું હે તો કે હાલો ને હવે કે હું કારેલા કરી નાખો ને એવું. ઘડીએ મન બદલે મારા પપ્પાનું મિત્રો. The next day. હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મસ્ત મજાનું બીજા દિવસનું મોર્નિંગ આપણું થઈ ગયું છે. અને પપ્પા જો એનું કામ કરે કંઈક. અને મમ્મી આજે કરવાની છે મરીને સાફ.
કેમ કે નવરાત્રી આવે ને મિત્રો જો ગઈ તો અત્યારે મેં ઉઠીને સીધો આપણે એને વ્લોગ ચાલુ કરી દીધો હે તો સારું હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો મિત્રો જો અમારે નીધલું અહીંયા એવું છે રમવા નહીં નીધો જો એને મસ્ત મસ્ત મારી મમ્મી હેરસ્ટાઈલ વાળી દીધી મિત્રો અંબુડી વેરી અંબુડી. એ તો નહીં તો અંબુડી વેરી બે ઢીંગલા જેવી લાગે કેટલી વેરી અંબુડી આપણે બે તો અતાણ મેં ઉઠી ગઈ તારે બાલ મંદિરે જવાનું છે જઈશ એવું છે કાલે ગઈ હતી કા કે તો બધાય મજામાં ને કે તો બધાય મજામાં ને ભાઈ નકર નીધુ ને જોઈને મજામાં થઈ જાજો કે તો મિત્રો આપણે જઈએ છીએ વર્ષા કાકીને ત્યાં કારણ કે ઈ આપણી માટે મસ્ત મજાના લાઈવ પેડા બનાવે છે મને એમ કે પાછળ કોક હે મિત્રો મમ્મી હતી ને એટલે અને આપણી ગાય વ્યાણી છે તમને ખબર જ છે તો એનું ખીરું હોય જ તે તો હે ને આપણે વર્ષા કાકીને કીધું એ આપણે મસ્ત મજાના પેડા બનાવી દેશે તો હાલો હું તમને બતાવું તો જો આપણે પોગી ગયા વર્ષા કાકી ત્યાં ને મસ્ત મજાના લાઈવ પેડા બનાવે નહીં વર્ષા કાકી હા પેડા તો બનાવી હો ગાયના દૂધના. હા મસ્ત મજાના જો પ્રક્રિયા ચાલુ છે અને વા આપણા પ્રિયાબેન કામ કરે છે કામ તો કરવું પડે ને નહીં પ્રિયા હા કરવું પડે ને. એ જ ને આમ તો ઉટકવા પડે ને. હા જો તમે ઓર્ડર દઈ દો ને વર્ષા કાકીને મસ્ત મજાના કરી દે નહીં વર્ષા કાકી કરી હા, દે પેડા બનાવવાનો ઓર્ડર મંડીએ સંભાળવા બીજું હું. હો મસ્ત એક નવો ધંધો થઈ જાય ને ચાલુ હા નવો ધંધો ચાલુ હો. નવો ધંધો ચાલુ પણ વર્ષા કાકી આમાં વાડીએ નવરા થઈ તો કરે ને વર્ષા કાકી હા હો વાડી હવે માંડવી કરવા નહીં જાય. હા માંડવી કરે માંડવી કરવા નહીં જાય હવે. માંડવી કરી લેવું તાવરી વાવવાની પાછું ઓલું થઈ જાય હા હો વાવવાનું. કંઈક વાવેતર કરશું પાણી છે તો. હા ઈ જ ને તો જો આપણે તમને મસ્ત મજાના તાજા પેડાની પ્રક્રિયા બતાવી દીધી હે તો સારું હાલો કન્ટિન્યુ ગાઈઝ આજે મારી મમ્મી કરી રહી છે ધૂપ ચડા ને મમ્મી નવરાત્રી આવે માતાજી ધૂમ ચોખ્ખું કરવું પડે જો અહીંથી બધું આપણે જે પેલા ડેકોરેશન કર્યું હતું થોડું ઘણું એ બધું એથી હટાવી નાખ્યું છે અને અહીંયા આપણે મસ્ત મજાનું જો અહીંયા હે ને ઝુમર લગાડશું અહીંયા બે તો છે અહીંયા બધીમાં હે ને મસ્ત મજાનો એકદમ આમ ઝગમગી ઉઠવો જોઈએ ને એવો રૂમ કરવાનો છે નહીં મમકી નવરાત્રીમાં તેવા જોઈએ ને માતાજી સ્વર્ગ લાગવું જોઈએ નહીં સાક્ષાત આવવા જોઈએ જ્યાં અહીંયા આપણે ડેકોરેશન સામાન તમને બતાવ્યો તો સારું હાલો કન્ટિન્યુ